આ ગુજરાતી મૂવી દેખવા માટે અમે લીધી 4 ટિકિટ, પર અમે લોકો હતા 2. તો આ મૂવી વર્થ ઇટ છે કે નહીં? આ મૂવીનું નામ છે રંગા, જેને ડિરેક્ટ કરી છે શ્રીકાંત ચૌધરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આની સ્ટોરીની. આનો કોન્સેપ્ટ મને બહુ જ ગમ્યો. આવો કોન્સેપ્ટ ના મેં હોલિવૂડમાં જોયો છે ના બોલિવૂડમાં. અને આ ટોટલ મૂવીની લેન્થ છે 1 કલાક ને 42 મિનિટ. આ મૂવીમાં એક કેરેક્ટર છે જેનું નામ છે રંગા. એની આજુબાજુ જ સ્ટોરી ફરતી હોય છે. તો સ્ટાર્ટિંગમાં રંગા કેરેક્ટર તમને બહુ મિસ્ટીરિયસ લાગશે, બટ એન્ડમાં જઈને તમને આની પૂરી સ્ટોરી ખબર પડી જશે. આ મૂવીનો ફર્સ્ટ હાફ ઠીક હતો, પણ સેકન્ડ હાફ સ્લો હતો, જે બોર મારતું હતું. તો હવે વાત કરીએ આના કેરેક્ટર્સની. તો આનો જે લીડ એક્ટર હતો રંગા, એને જ ખાલી સારી રીતે બિલ્ડઅપ કરેલો, બાકી કોઈ બી કેરેક્ટરને એટલી સારી રીતે બિલ્ડઅપ નહોતો કર્યો. તો હવે વાત કરીએ એક્ટિંગની. કોઈ ગુજરાતી મૂવીના ફેમસ એક્ટર નહોતા, બટ જેનો લીડ એક્ટર હતો એનાથી હું ઇમ્પ્રેસ થઈ ગયો બ્રો. તો આખી મૂવીનો ભાર છે ને ખાલી આના મેઇન લીડ એક્ટર પર જ હતો. આના ઓપોઝિટમાં જે પોલીસવાળો હતો એનો એટલો ઇમ્પેક્ટ આવ્યો જ નહોતો મૂવીમાં. એની કોઈ બેક સ્ટોરી બી નથી અને એને સ્ક્રીન ટાઈમ પણ ઓછો મળેલો. તો હવે અમે વાત કરીએ આ મૂવી કેમ બોરિંગ હતી. કેમ કે સ્ક્રિપ્ટિંગ આ લોકોની બહુ જ વીક હતી. આની સિનેમેટોગ્રાફી પણ છે ને બહુ વીક હતી અને એનું સાઉન્ડ ડિઝાઇન પણ હજી બેટર થઈ શકતું હતું. ખાલી આના લીડ એક્ટરનું BGM સારું હતું. તો હવે અમે વાત કરીએ આ મૂવી તમને જોવી જોઈએ કે પછી સ્કીપ કરી શકો છો. તો સ્કીપ કરતા હોય તો ઠીક છે, પૈસા ના બરબાદ કરો. અને આ મૂવી ઠીક જ છે, ચાલશે, તમે સ્કીપ કરી શકો છો. તો આ મૂવીનો છે ને કોન્સેપ્ટ એકદમ સારો હતો, બટ આનું નરેશન છે ને હજી બેટર થઈ શકતું હતું.